હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણા બટાકાની ચકરી બનાવીશું, તે પણ બે અલગ અલગ રીતે. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં બરાબર 2-3 વખત ધોઈ લીધા છે અને આખી રાત પલાળીને રાખી લીધા છે. તો આખી રાત સાબુદાણા પલળ્યા પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ ફૂલી ગયા છે. 1.5 કિલો સાબુદાણાની સામે મેં અહીંયા 700 ગ્રામ બટાકા લીધા છે. બટાકાને મેં સારી રીતે બાફી લીધા છે. બાફેલા બટાકાને આપણે મેશ નથી કરવાના, તેને છીણીની મદદથી છીણી લેવાના છે, જેથી અંદર આખા બટાકા ના રહી જાય. હવે ચકરીને ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 10 થી 15 મરચાંને વાટી લીધા છે અને આદુને પણ મેં છીણીની મદદથી છીણી લીધું છે. આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જીરુંને થોડુંક શેકીને વાટી લીધું છે. સાબુદાણાને બાફવા માટે જાડા તળિયાવાળું વાસણ અને મોટું વાસણ જ ઉપયોગમાં લેવું. મેં અહીંયા એક મોટું તપેલું લીધું છે. તો બધા સાબુદાણા આપણે તપેલામાં ઉમેરી દઈશું. મેં જે પાણીમાં સાબુદાણા પલાળેલા એ જ પાણી સાથે સાબુદાણાને ઉમેરી લીધા છે. જો અંદર પાણી વધેલું ના હોય તો તમે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો. હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલા લીલા મરચાં, વાટેલું આદું અને શેકેલું ક્રશ કરેલું જીરું ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાબુદાણાને ચડવી લેવાના છે. સાબુદાણાને સતત હલાવ્યા કરવાના છે, નહીતર નીચેથી ચોંટી જશે. તો લગભગ 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા ટ્રાન્સફરન્ટ થવા લાગ્યા છે અને અંદર રહેલું પાણી પણ બળી જવા આવ્યું છે. બધા જ સાબુદાણા ટ્રાન્સફરન્ટ ના થઈ જાય ત્યાં સુધી તમારે સાબુદાણાને ચઢવવાના છે. જો પાણીની જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો. સાબુદાણા બરાબર ચડી ગયા છે કે નહીં અને ખીચું બરાબર થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ચમચાને આ રીતે ઊભો રાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે ચમચો એકદમ વચ્ચે ઊભો રહી શકે છે. એનો મતલબ કે સાબુદાણા ચકરી પાડવા માટે પરફેક્ટ બફાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને બટાકાને મિક્સ કરી લઈશું. તો સાબુદાણા બટાકાની ચકરીનું ખીચું બનીને તૈયાર છે. તો હવે આપણે ચકરી બનાવી લઈશું. સાબુદાણાની ચકરી પાડવા માટે હંમેશા પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવો. જો તમે કાપડનો ઉપયોગ કરશો તો ચકરી કાપડ ઉપર ચોંટી જશે. તો ચકરી પાડવા માટે મેં અહીંયા પ્લાસ્ટિકની કોથળી પાથરી લીધી છે. હવે એક જાડી કોથળી લઈશું, તેની અંદર આ રીતે ખીચું ભરી દઈશું. તમે ચકરી પાડવા માટે સંચાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા કોથળીની મદદથી ચકરી બનાવી છે. હવે આપણે જેટલી જાડી ચકરી પાડવી હોય તે પ્રમાણે આગળથી કટ કરી લઈશું અને આ કોનની મદદથી તમારે જે શેપમાં ચકરી પાડવી હોય તે રીતે તમે પાડી શકો છો. મેં અહીંયા રાઉન્ડ શેપમાં ચકરી બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચકરી આ રીતે બનાવી લીધી છે. તો લગભગ કલાક પછી ચકરી જ્યારે ઉપરથી સુકાઈ જાય ત્યારે ચકરીને પલટાવી દેવાની છે. તો મેં બધી જ ચકરીને આ રીતે પલટાવી દીધી છે. ચકરીને આપણે 2-3 દિવસ સુધી તડકામાં સૂકવી લેવાની છે. મેં અહીંયા ચકરીને 2 દિવસ તડકામાં સૂકવી લીધી છે, જેથી ચકરી બગડે નહીં. હવે આપણે ચકરીને તળી લઈશું. તો એકદમ સરસ પોચી અને સફેદ ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચકરી બનાવવાની બીજી રીત જોઈ લઈશું. મેં અહીંયા 1.5 કિલો સાબુદાણાને બરાબર ધોઈને આખી રાત પલાળી લીધા છે. હવે આ સાબુદાણામાંથી પાણી નિતારી લઈશું અને હવે એક તપેલાની અંદર થોડુંક પાણી ઉમેરીશું. સાબુદાણાને આપણે વરાળથી બાફવાના છે, તો વચ્ચે એક સ્ટેન્ડ મૂકીશું. હવે એક કાણાવાળા વાટકામાં સાબુદાણા લઈ લઈશું
તમે જેટલા સાબુદાણા લીધા હોય તે પ્રમાણે મીઠું, વાટેલા લીલા મરચાં, વાટેલું આદું અને વાટેલું જીરું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે તપેલા ઉપર ઢાંકણ ઢાંકીને સાબુદાણાને વરાળથી ચડવા દેવાના છે. સાબુદાણાને દર 3-4 મિનિટે હલાવતા રહેવાનું છે, જેથી બધા જ સાબુદાણા એકસરખા બફાઈ જાય. તમે ઢાંકણ ખોલીને જોશો તો ઉપરના સાબુદાણા બફાઈ ગયા છે, પણ નીચે હજુ કાચા છે. તો આપણે તેને મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને સાબુદાણાને ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધા જ સાબુદાણા એકસરખા ચડી ગયા છે. તો આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. બધા જ સાબુદાણા આ રીતે બાફીને એક વાસણમાં ભેગા કરી લેવાના છે અને બટાકાને પણ બાફીને છીણીને મિક્સ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે મેં સાબુદાણા અને બટાકાને મિક્સ કરી લીધા છે. આ સમયે તમને મસાલો ઓછો લાગતો હોય તો તમે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરીને મરચું, મીઠું, જીરું જે તમારે એડ કરવું હોય તે અંદર પાણીમાં નાખી ગરમ કરીને ઉમેરી શકો છો. હવે આ ખીચાની પણ આપણે ચકરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે વરાળથી બાફેલા સાબુદાણાની ચકરી એકદમ સફેદ બની છે. બધી જ ચકરી આ રીતે બનાવી લેવાની છે અને તડકામાં 2 દિવસ સૂકવી લેવાની છે. તો આ ચકરીને 2 દિવસ તડકે સૂકવ્યા પછી આપણે તેને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે બનાવેલી ચકરી પણ એકદમ સોફ્ટ બની છે. તો તમે આ બંને રીતે ચકરી બનાવી શકો છો. વરાળથી બાફેલા સાબુદાણાની ચકરી એકદમ સફેદ બની છે, પણ તેમાં મહેનત થોડી વધારે લાગે છે. તો તમે પણ આ રીતે ચકરી બનાવીને ટ્રાય જરૂરથી કરજો. મારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.